જય દ્વારકાધીશ મિત્રો, આપણે આજ તો આવી ગયા તો અભિભાઈની વાડીએ, કેમ કે આજ આપણે પ્રોગ્રામ કરવાનો. તો આ છે અભિભાઈની વાડી ને આ છે અભિભાઈ. આ જો નારિયેળી બારીરી કૂવો એક નંબર હો, પણ ઘઉં કરી નાખ્યા છે એક નંબર હોય. અને પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે. આ બધા બેસી ગયા તો તાપણું કરીને કઈક તાપી, ત્યાં બીજા બધા આવી જાય. આપણે અત્યારે બધી તૈયારી કરી નાખી છે. ચૂલામાં બાફા મૂકી દીધી છે દાળ અત્યારે તો. ને આ અભિભાઈ છે ને આ વિશાલભાઈ. કેમ છે વિશાલભાઈ? બસ રસોઈ આવવાના બાકી છે, આવે પછી આ બનવાની શરૂઆત કરી નાખશું આપણે. આપણા રસોઈ આવી ગયા છે અત્યારે. હવે તૈયારી કરી નાખવી છે આપણે. રસોઈ આવી ગયા છે, હવે કરવાની શરૂઆત કરી નાખી છે અમે. હા જો બધી સુવિધા છે અહીંયા. આ સાગરભાઈ, આ વિશાલભાઈ ડુંગળી સુધારે છે, આંખમાં આંખોડા જાય છે એના. તો આવી ગયા છે, આ જો આવી ગયા છે હવે તો. નીતભાઈ, તમારું કઈ કેવું પ્રોગ્રામ હતું? પ્રોગ્રામ બનાવવાનો થાય છે હા, અને એક નંબર બનાવવાનો છે. મજા આવે તો જ આ બરોબર. હારો તો આવતા જો તમે. માર્કેટમાં બધી વસ્તુ આવી ગઈ છે. હું લાવ્યા છો? થેલા ભરાય ની કોઈ ન કહેવાય, સસ્પેન્ડમાં રખવાનું હોય. વાંધો નહીં, એ કોઈ નથી કહેવાનું, બરોબર. ચાલો આવી ગયો. વાળા સાહેબ પણ છે આપણે ત્યાં, સાગરભાઈ પણ છે અને ભાઈ ચંદ્રદીપભાઈ પણ છે આપણે ત્યાં. હા, અને ભગીરથભાઈ પણ છે. અને આપણે બનાવવાની છે અત્યારે દાળ, અને આમાં થોડોક સામાન છે એટલે આપણે બનાવીશું. તેલ આવી ગયું છે ને, હવે થોડી ઘણી ડુંગળી નાખી દેવી અંદર આપણે. ત્યાં પાપડ ભાંગી નાખ્યા અત્યારે. પાપડ ભાગી ગયા છે રમેશમાં ભૂલતી. ભગીભાઈ ને ખીજાય છે અત્યારમાં. બફાય છે ડાયરેક્ટ અત્યારે તો. આ બધું સુધારેલું છે. શું કરવું અભી? ડુંગળી બફાઈ ગઈ છે ને, એમાં થોડું મરચું નાખી દેવી. હવે મરચા પછી મીઠું નાખવી થોડુંક. હવે ટમેટા નાખી દેવી અંદર. હવે આપણે લહણ નાખે છે સાગરભાઈ ધીમે ધીમે. લહણ નાખી દીધું છે. હવે સ્વાદ અનુસાર ગોપાલનો હળદર નાખી દેવી. હવે આપણે સાથી મિત્રો પંકજ અત્યારે આપણે ટમેટા સુધારે છે, અને જીગાભાઈ છે અત્યારે જે છે લીંબુ, અને હું અને અમારા ભાઈબંધ અભિભાઈ છે અત્યારે બેંકમાં નોકરીમાં લાગી ગયા છે. એની લાગી છે, બેઠા બેઠા પાપડ શેકે છે. અહીંયા ખાતા થાય છે ને શેકતા થાય છે. કાંઈ વધવા દેવા નથી લાગતા આજકાલ તો. અત્યારે એક નંબર ગ્રેવી થઈ ગઈ છે ને આ બધા મરચું ખાય છે. અમે પાપડ ખાઈ એક નંબર ગ્રેવી થઈ ગઈ છે. આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે. જો એક નંબર દાળ થઈ ગઈ છે અત્યારે તો. ભગીભાઈ ગ્રેવી બનાવે છે એક નંબર. આ બે બેઠા છે, કઈ કરતા જ આ બધો મસાલો સુધારેલો પડ્યો છે અહીંયા. આ પાપડ છે, આ પાપડ હતા લઈ લીધા છે આપણે તો. નંબર થાય છે તાપ ને મસાલો તૈયાર થઈ ગયો છે અત્યારે. જોરદાર મસાલો થઈ ગયો છે. તીખી દાળ કરવામાં થોડું મરચું નાખી દેવી હવે આપણે અંદર. પાણી નાખે છે અત્યારે. નંબર લાલ સટક ગ્રેવી થઈ ગઈ છે. હવે મેન વસ્તુ આવી ગઈ છે. સાગરભાઈ નાખે છે દાળ. એક નંબર હો, કાંઈ ઘટે નહીં. આ બે તો શાખવા માંડ્યા, બની નથી એની પેલા બધાની પેલા શાખ્યા છે કેવી બની છે એમ. ખાટું લાગે થોડું. અમે તો રેડી છે. ખાટું લાગે. હા હા. સાગરભાઈ સલાહ સુધાર્યા છે અને આ બે શાખ્યા છે. દાળ કેવી બની છે એવી રીતે. નીતિભાઈ તો ડીશ લાંબી કરી મને આપો જ તે ગમે એમ કરીને. બેસી ગયા છે ને આ બધા જો. એક તો મને આપો. એક નંબર બનાવી છો. અમારા ભાગમાં એક જ દાળ એક નંબર બનાવી છે. જો પેલા દાળે છે આ સાઈઝ લાવ્યો છે નીતભાઈ. આ બધા બીજી વખત લેશે ડાયરો. ભગીભાઈ કેમ બની છે ડાયરો? તમારા લોકોને ટેસ્ટ કરવાનો છે. મેં બનાવી ડાયર એક નંબર હો ભગીભાઈ. હવે કેમ છે ડાયર ભાઈ? એક નંબર. સાગરભાઈ, જીતભાઈ, વિશાલભાઈ કેમ ડાયર બની છે? જીગાભાઈ હવે આ બધા ખાઈને બેસી ગયા છે. જો કેવા તાપે છે. જો જીતભાઈ આમ નતા આપતા, અમે શેકી છે. શેકે છે ઈ. હું चल झूठा